સામાન્ય ચૂંટણી 2026 પૂર્વ ના રોજ પ્રસિદ્ધ થયેલ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નોટિફિકેશન તારીખ 27/4/2016 અંતર્ગત માનનીય કમિશનરશ્રીને આગળની કાર્યવાહી કરવા વિનંતી કરું છું। યોજાયેલ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આપ સૌ ભાવનગર મહાનગરપાલિકાના ટ્રસ્ટીઓ તરીકે ચૂંટાઈને આવ્યા છો, ત્યારે હું આપ સૌને આવકારું છું અને સૌને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત સરકાર શ્રીના પ્રસિદ્ધ થયેલ નોટિફિકેશન નંબર KV 87/2016 MNA 10/2016 2346P તારીખ 27/4/2016 અંતર્ગત પ્રસિદ્ધ થયેલ ગવર્નમેન્ટ ગજેટ અનુસાર પ્રિઝાઇડિંગ ઓફિસર તરીકે અમોની ફરજ નિર્ધારિત થયેલ હોય આજની સભાના પરિપત્ર મુજબ GPMC એક્ટની કલમ 19(1) મુજબ 2.5 વર્ષની મુદત માટે આપણે પ્રથમ મેયરશ્રીની, ત્યારબાદ ડેપ્યુટી મેયરશ્રીની અને તેમજ સ્થાયી સમિતિના 12 સભ્યોની નિમણૂક કરવાની થાય છે। ગુજરાત સરકાર શ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નોટિફિકેશન તારીખ 15/2/25 મુજબ મહિલા કાઉન્સિલરમાંથી એક મહિલા કાઉન્સિલરની મેયર તરીકે નિમણૂક કરવાની રહે છે। ગુજરાત સરકાર શ્રીના 27/4/2016 ના નોટિફિકેશન અનુસાર ચૂંટણી કાર્યવાહી પદ્ધતિના નિયમ 6 અનુસાર મેયરશ્રીના પદ માટે ચૂંટાયેલ મહિલાઓમાંથી ઈચ્છુક ઉમેદવારો ફોર્મ 1 જે ઉમેદવારી પત્ર છે આ સંપૂર્ણપણે ભરી સહી સાથે આગામી 15 મિનિટમાં અત્રે રજૂ કરવા જણાવું છું। ધન્યવાદ। કોર્પોરેશનના મેયર માટે 2 ફોર્મ મળ્યા છે અને હજી કોઈને પણ ફોર્મ ભરવાનું છે તો હાથ ઉપર કરજો। જે બીજા કોઈ ફોર્મ ના હોય તો આપણે આગળની કાર્યવાહી કરી શકાય। आगे पहले लाइन उड़ा आखिर उड़ा पहले लाइन घड़ी ऊपर अब मेयर तरीके जे फॉर्म स्वीकार्યું ને ફોર્મની સામે જ છે સાહેબ। અમે બીજું નથી તો અમારે તો અંદર બે જાવ મેયર તરીકે સ્વીકારો પણ આ સાથે કોર્ટમાં ગયા હોય તો મિનિટ્સમાં લેવું પડશે। આપેલ જે સમય મર્યાદા છે એમાં આપણે 2 ફોર્મ મેયર માટે પ્રાપ્ત થયા છે અને બંને ફોર્મ વેલિડ છે। એમાં એક ફોર્મ ઉષાબેન કે તલરેજાનો છે અને બીજું ફોર્મ જસુબેન એ બારૈયાનો છે। તો 2 ફોર્મ છે તો એટલા માટે મતદાનની કાર્યવાહી કરવાનું રહેશે। તો આગે સેક્રેટરી સાહેબને જણાવવામાં આવે છે કે આગળની કાર્યવાહી કરશે। મેયર તરીકે નિમવા માટેલી આવેલી દરખાસ્તની તરફેણમાં વોટિંગ તરફેણમાં વોટિંગ मतदान પછી કેન્ડિડેટ જે પહેલી છે જસુબેન બારૈયાને 8 મત મળ્યા છે અને ઉષાબેન કે તલરેજાને 44 મત મળ્યા છે। એટલે સમય મર્યાદામાં બોર્ડની બેઠકમાં મેયરશ્રીના હોદ્દા માટે હરીફાઈ કરવા ઈચ્છુક સભ્યો પાસેથી ઉમેદવારી ફોર્મ માંગતા 2 ફોર્મ રજૂ થયેલ છે। જે પૈકી ઉમેદવાર શ્રીમતી ઉષાબેન તલરેજા ને 2.5 વર્ષની મુદત માટે મેયર પદ માટે અને નવનિયુક્ત મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાને સભાનું અધ્યક્ષ પદ સંભાળી આગળની કાર્યવાહી કરવા માટે વિનંતી કરું છું।
કરો સાહેબ. તમારું ઓબ્જેક્શન આપણું જે ફોર્મ સામે જે ઓબ્જેક્શન છે કે ભાઈ ઉષાબેન તલરેજા જે છે એને 3 બાળકો છે જી એમાં અત્યારે હું કમિશનર તરીકે કાર્યવાહી કરી રહ્યો છું. આજે તમારું ઓબ્જેક્શન છે જે ચૂંટણી અધિકારી જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારીએ જે આરઓ છે ચૂંટણી અધિકારી એને મોકલી દેશું. એમાં જે પણ નિર્ણય આવશે એ હિસાબે આગળની કાર્યવાહી થશે. પણ અત્યારની જે મેયરની જે ચૂંટણી છે એમાં કમિશનર તરીકે જે મારી જવાબદારી છે એમાં આપણે આ ઓબ્જેક્શન તમારું કન્સર્ન જે અધિકારીને મોકલી આપશું. આજની સભામાં ઉપસ્થિત સૌ સભ્યશ્રીઓ, મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને પ્રેસ મીડિયાના સૌ પ્રતિનિધિઓને હું આવકારું છું. અમારી મેયરશ્રીના પદ ઉપર વરણી થવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. બાવેલાની નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પાવન ધરતી ઉપર આપ સબ સભ્યશ્રીઓનો મારી મેયરશ્રીના પદ ઉપર નિયુક્તિ કરેલ છે ત્યારે સૌનો આભાર માનું છું. નવા ચૂંટાયેલા સભ્યશ્રીઓને આવકારું છું. આપણે સૌ સાથે મળી શહેરનો સર્વાંગી વિકાસ થાય અને શહેરીજનોને લોક સુખાકારી મળે તે માટે પ્રયત્નશીલ રહેશું. અમોને આપેલ મેયર પદની જવાબદારીમાં આપ સબ ચૂંટાયેલા સભ્યશ્રીઓનો સહકાર મળશે તેવી અપેક્ષા રાખું છું. ભારત માતા કી જય. કાર્ય નંબર 2 માટે ફોર્મ રજૂ કરવા જણાવું છું. ઓકે ચાલો. ના ગોટાળા એક નથી કર્યા યાર. એવી કાંઈ નહીં કે તમે કીધું હોત તો અમે કરી શકીએ યાર. આ જૂના વડીલનું માનો, જો જૂના વડીલ અનુભવી છે કે કોકનું માનો સારું હોય લેવાનું. તમે જાઓ આવે છે. તમને મોટી ભૂલ કરી. તમારે ફોટો પડવાનો બોલ્યા કેમ નહીં? સિનિયર કોર્પોરેટર તરીકે તમે બોલ્યા તો સર્વ નંબર જ કરવાનું હતું અમારે. જૂના છે અમારે અને પ્રેક્ટિકલ છે તમારી એમ. કીધું તો અમારે કાંઈ મૂકવાની જરૂર જ નથી. ભરતભાઈ. બોલ્યા જ નહીં તો અમારે શું કરવાનું? ઈચ્છાનો કોઈ સવાલ નથી. આપણે આ પ્રણાલિકા તોડવામાં અમને રસ નથી એમ. ડેપ્યુટી મેયર માટે 2 ફોર્મ આવી ગયા છે. હજી કોઈને દાવેદારી માટે રજૂઆત કરવી હોય તો હાથ ઊંચો કરે, અન્યથા અમે આગળ કાર્યવાહી શરૂ કરીએ. ડેપ્યુટી મેયર શ્રી ના પદ માટે દાવેદારીમાં 2 ફોર્મ આવે છે. ફોર્મ નંબર 1 અશોકભાઈ બારૈયા અને ફોર્મ નંબર 2 કિશનભાઈ મેર. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં સર્વપ્રથમ છે અશોકભાઈ બારૈયા. અશોકભાઈ બારૈયાની દરખાસ્તના સમર્થનમાં મેં તમારે ન આપવાનો. રાષ્ટ્રીય વોટ હોય તો ડેપ્યુટી મેયરના હોદ્દા માટે હરીફાઈ કરવા ઈચ્છુક સભ્યો પાસેથી ઉમેદવારી ફોર્મ મંગાતા 0.2 ફોર્મ રજૂ થયેલ છે. જે પૈકી ઉમેદવાર શ્રી અશોકભાઈ બારૈયાને 2.5 વર્ષની મુદત માટે ડેપ્યુટી પદ માટે
સભ્યશ્રીઓની નિયુક્તિ કરવાની દરખાસ્ત રજૂ કરવા જણાવું છું. માનનીય અધ્યક્ષ શ્રી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ 20(2) તથા કલમ 20(7)(1) કરવામાં સભા ધરાવે છે. કિશન કેશવભાઈ ઉપેન્દ્રસિંહ હેનુભાઈ ચુડાસમા, દીપ્તિબેન કાંતિભાઈ ધારૈયા, સંજયકુમાર અનંતરાય ધારૈયા, શીતલ રાજેશભાઈ પોપટભાઈ રાવડિયા, વર્ષાબા વિક્રમસિંહ પરમાર, મનીષ તુલસીદાસ અડવાણી, જસવંતસિંહ ગુલાબસિંહ ગોહિલ, બળદેવસિંહ અમરસિંહ ચુડાસમા અને પરેશભાઈ હિંમતલાલ ચૌહાણ. મારી આ દરખાસ્તને અનુમોદન ભાવિકભાઈ મણિયા. પૂરા કરો તો મેળ આવે કઈ 12 રૂપિયા હોય તમારે 8 સંસદમાં 2 જ હતા તમે. આની પણ અત્યારે કોઈ જગ્યા નથી અત્યારથી સારું કીધું સંજયભાઈ વેગડની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે. જાહેર કરવામાં આવે છે. સ્ટેન્ડિંગ કમિટીની આગામી મીટિંગ આયોજિત કરેલ હોય સ્ટેન્ડિંગ કમિટી હોલમાં 12:30 ઉપસ્થિત રહેવા વિનંતી છે. ભારત માતા કી જય વંદે આપણે લાવેલા છીએ ને ભાઈ અમારે એ બલકેશભાઈ અમારે અમે અહીંથી જવાનું હોય ભાઈ હવે યાર અમે ત્યાંથી નીકળવી આપણે સીધું પાછળ આવો આપણે બધા પાછળ આવો મોટો ગેરનો તમારા વોર્ડમાં છે ને કિશનભાઈ હાઈટ એવી છે. આયરલાલ સભાઈ જાઓ.
એ ભાઈઓ એક તરફથી હાલતા જાઓ, એક બાજુથી આવો, બહાર નીકળતા જાઓ.
હજી ટાઈગર ખવડાવો લ્યો. અરે તમે એને ખવડાવો, તમે ખાઈ ખાઈ થાકી ગયા. આવી જાઓ, આવી જાઓ. એને ખવડાવે એને ઓછો કરો. બોલું ભાઈ અમે સિંધુનગર સંત તિલોકારામ મંદિર તરફથી આ ભગવો લેરાવી શિવસાબેન ને આગળ વધતા રહે એવી અમારી શુભકામના. સંત તિલોકારામ મંદિર પિંજાણી પરિવાર ખૂબ ખૂબ અભિનંદન શિવસાબેન ને. હું પાડું છું તમે ચિંતા ન કરો. મારું તો 1 મિનિટ જ લાગે ભાઈ. ડબલ હોય ને ત્યારે આવવું પડે. આટા માણસો આવે ને
મારે કોઈને હાથ નથી આ મારા પાડોશી ને અગાઉ ભાવનગરના મેયર તરીકે ઉષાબેનનું નામ જાય છે. આપણી સાથે તેમની સાથે વાત કરીશું. બેન, મેયર તરીકે આપનું નામ જાય છે. પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબજી, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબજી જે વિશ્વાસ મૂકીને મને આ પદ માટે આજે નિયુક્ત કર્યા છે એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આગામી દિવસોમાં જે પણ કાર્ય વિકાસના કાર્યો બાકી રહેલા છે તેને પ્રથમ પ્રાયોરિટી આપીને પૂર્ણ કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરશું. બેન, ખાસ કરીને રસ્તા અને પાણી જેવી સમસ્યા એના માટે કેવું આયોજન રહેશે? રસ્તાઓ અને પાણી માટે બધા પ્રયત્નો શરૂ જ છે અત્યારે, અને જનતાને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એ માટે અમે પૂરા પ્રયત્ન કરીશું. દર્શક મિત્રો, આ હતા મેયર. એમને બહુ સ્પષ્ટપણે કીધું ભાવનગરની જનતાને કોઈ હાલાકી ન પડે તે માટેના તમામ કામો હશે. રસ્તાની વાત હોય કે પાણીના પ્રશ્નની વાત, તમામ પ્રશ્નો ઉકેલવા માટે તેઓ સક્ષમ છે. તખતેશ્વર આવી જાઓ. મણિયાર મારા જૂના જિલ્લા મોરચાના સાથી 20 વર્ષ પહેલા 25 વર્ષના નાના કેમ દેખાય? આવો બધા બધા કાંઈ ન થાય એ છે થતું ઈ સત્ય હતું. હશે એમ જ તે આપણે એક ભાઈ મિલીએ તમારું ના ના રીલો ગમે ત્યારે એમને એમ જ થશે એમ. પણ જાણે ખબર તો પડે કે ક્યાં ફરવા જવાનું. ઈ ભાઈને કામ જાજુ મળવા માંડ્યું. જાણે ખબર પડે કે ક્યાં ફરવા જવાનું. હા હા બરોબર ને? વાહ અરે હારી છે ને, હારી છે ને. ચાલો બધા
સર આયો લાલ સભે જો બોલે સો નિહાલ વાહેગુરુ જી ખાલસા વાહેગુરુ જી હાલો સંજયભાઈ अच्छा दिया दे मेरा इते अच्छा दिया दे मेरा हां स्वागत करेगा आनंद बिल्कुल राजू भाई का फोन कर दी को चले जाओ नहीं कौन केला फोन किया मां जो करेंगे जब बैटरी चढ़ाता हूं जल्दी झुनझुन वाला हेलो मंडी भाई દીકરીઓ કેમ નથી દીકરી ક્યાં દીકરી ફરી હા આદિપુર હમણાં જ ગઈ 5 દી પહેલા હે 5 દી પહેલા ગયા કેમ છો સંજય સંજયભાઈ રાઠોડ ચિત્રા ભૂચર ગાડી વાળા બોર પર રાકેશભાઈ બારૈયા મને ઓળખો કોલ ભાઈ આવી જાય જાય મારે આવું તો ફોટા જાજા હું પડું હાલો આવી ગયા
હા નાની દીકરા છે ફોટો આવી જાય V4 વિક્ટરી તમે લખજો તમારે રવસા જીવન હવે દીકરો ટ્રેન થઈ ગયો છે તમારો દીકરો તમે તમે કોલ ઉપાડો નહીં એટલે ખુરશી પર ચડી જાવ કોઈ નહીં કરતા ફોનમાં લઈ આમ કાર્ય બેન છૂટા ફોટા ભાડે નહીં હો અમે એક હારે જતા રહ્યા તમે છૂટા ભાગો અમારી આમ તાકાત છે ભાઈ ઉભો મેં જોઈ છે નિરખીને કેમ હવે તમે જુઓ આપડા પાટ લ્યો એમે ભેલત કીધું રાખી એક અમારું છે ને દક્ષિણ સર અમારી પાણીનું કનેક્શન કાઢો પાણી ટાંકીમાંથી છૂટા કરો છૂટા કેવા થઈ ગયા જોગા તો અમારા हमारी पार्टी भारतीय जनता पार्टी અને અમારા મોવડી મંડળ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, એવા જ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, એવા જ અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવી, એવા જ અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી અને અમારા ઝોન પ્રભારી અને મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે અને અમારા શહેર પ્રમુખ, પ્રભારી, બંને ધારાસભ્ય અને સાંસદ હૃદયપૂર્વક આભાર માનું છું કે નગરસેવક તરીકે પહેલી વાર ચૂંટણી લડ્યો અને ડાયરેક્ટ મને
ભાવનગરની અંદર સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બન્યા છે. એટલે એમનો સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આવનારા સમયની અંદર જે અમારા વિકાસ કાર્યની ગાથા ચાલુ છે એ વિકાસ કાર્યની ગાથા અમે આગળ વધારશું. સૌ પ્રથમ અમારે અત્યારે રિંગ રોડ જેનું કામ ચાલુ છે એ ઝડપથી પૂર્ણ કરાવવું છે. ત્યારબાદ બીજો બ્રિજ બનાવવાનો છે, એ બ્રિજનું અમારે ખાતમુહૂર્ત કરાવવું છે. સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છીએ, ઓડિટોરિયમ બનાવી રહ્યા છીએ, પીએસસી સેન્ટર બનાવી રહ્યા છીએ, પાર્ટી પ્લોટ બનાવી રહ્યા છીએ અને સ્ટુડન્ટો માટે ભણવા માટે લાઇબ્રેરીઓ પણ બનાવી રહ્યા છીએ. એ સૌ વિકાસ કાર્યને આગળ ચલાવશું અને યુવાનો અને મહિલાઓને પ્રાધાન્ય મળે. એને યુવાનો જે જીર જેન તરીકે ઓળખાય છે એને પ્રાધાન્ય મળે અને એ સૌની વિચારશૈલીને અમલમાં લઈ અને ભાવનગરને સ્માર્ટ ભાવનગર, સુંદર ભાવનગર અને સુરક્ષિત ભાવનગર.
હું જાતો હું કોઈ નથી સાહેબ કોણ બરાબર મજામાં? મજા કે કાર્યાલય બોલા કાર્યાલય